આજે મારો દીકરો એક સફળ ડોક્ટર છે. મારી દીકરીએ આજે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. મારી દીકરીએ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવીને અમારું ગૌરવ વધાર્યું છે. અને આ સફળતા પાછળ કારણભૂત છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ. અને આ સફરને વેગ આપનાર માર્ગદર્શક એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. શાળા પ્રવેશોત્સવ થકી એમણે શિક્ષણ અને સમાજ વ્યવસ્થાને એસએમસી અને એસએમડીસીની સક્રિય સહભાગિતા થકી એક તાંતણે જોડ્યા, જેના કારણે ગુજરાતમાં શિક્ષણના સ્તરમાં સતત વધારો અને શાળા ડ્રોપઆઉટ રેશિયોમાં સતત ઘટાડો થયો છે. 20 વર્ષથી વધુની શૈક્ષણિક સદ્ધરતાની ધરોહર એવો શાળા પ્રવેશોત્સવ આજે બન્યો છે સમાજોત્સવ. શાળા પ્રવેશોત્સવ સફળ શિક્ષણનો આધાર બન્યા જન જન ભાગીદાર. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા શાળાને બાળાઓ
પ્રાર્થના રજૂ કરશે. પ્રાર્થના ભૂમિ હો માતા પિતા તમે. હાથ જોડીને દરેકની આંખો બંધ. ત્રણ વાર શ્વાસ ભરી અંબાના હાથ છોડો. શ્વાસ ભરો. શ્વાસ ભરો. છોડો. શ્વાસ ભરો. દરેકની આંખો બંધ. પ્રાર્થના વિવેકભાઈ પારેખ સાહેબ શ્રીનું સ્વાગત બાળાઓ કરશે. હર્ષદભાઈ શ્રી ગજ્જર સિયાસી સાહેબનું સ્વાગત બાળાઓ કરશે. શ્રી ભરતભાઈ દીક્ષિત કોર્પોરેટર સાહેબનું સ્વાગત માર્ચની શ્રી માતાજી ઠાકોર ગામના આગેવાન નું સ્વાગત યુવરાજભાઈ કરશે. કબીર આશ્રમના માતાજીનું સ્વાગત બેન શ્રી કરશે. શ્રી નટુભાઈ ઠાકોર નું સન્માન બાળાઓ કરશે. કોર્પોરેટર કાઉન્સિલર જસપાલસિંહ બિહોલા સાહેબનું સ્વાગત માણાશ્રી દ્વારા થશે. હવે આપણા ગામના આગેવાન દાસબાપા એમનું સ્વાગત બાળા દ્વારા કરવામાં આવશે. હવે શાળાની બાળાઓ સ્વાગત ગીત દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરશે. તેના બોલ છે આંગણે દ્વારે સુરસિતા.
ગપ્પા શબ્દ તો આમ થઈને સૌથી મહત્વ ભાગ શાળા પ્રવેશોત્સવ આજે આપણા નાના ભૂલકાઓ શાળામાં આંગણે પ્રથમ પગ મૂકશે. આ એક બાળકો જે છે જેઓ આપણા દેશનું ભવિષ્ય છે. આ કાર્યક્રમમાં આંગણવાડી બાલવાટિકા ધોરણ 1માં પ્રવેશપાત્ર બાળકોમાં શાળામાં પ્રવેશ આપવામાં આવશે. હું આ બાળકો અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. નાનકડા પગલા મોટા સપના. નાનકડા પગલા મોટા સપના. શિક્ષકનો માર્ગ ઉજ્જવળ ભવિષ્ય રચના. હવે હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ પ્રવેશ મેળવનાર બાળકોને આવકારે અને તેમને શૈક્ષણિક કીટ વગર જીવન શક્ય નથી. ખેતી હોય કે પીવાનું પાણી, રસોઈ બનાવવી હોય કે નાહવું ધોવું, દરેક કામમાં પાણીની જરૂર પડે છે. પણ શું આપણે પાણીનો બચાવ કરીએ છીએ? ઘણીવાર આપણે જોઈએ છીએ કે નળ ખુલ્લા રહી જાય છે. નહાતી વખતે કે બ્રશ કરતી વખતે પાણી વળી જાય છે. વાસણ ધોતી વખતે પણ જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ થાય છે. આ નાની ભૂલોના કારણે ઘણું પાણી વેડફાઈ જાય છે. પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ? નળ ખુલ્લા ન છોડી, બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ, લીક થતા નળ કે પાઇપને તરત જ રિપેરિંગ કરીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, બગીચામાં પાણી છાંટવા માટે પાણીનો કરકસરો પૂર્વ ઉપયોગ કરીએ. પાણી બચાવવું એ આપણી સૌની જવાબદારી છે. જે આપણે આજે પાણી બચાવીશે તો જ આવનારી પેઢીને શુદ્ધ પાણી મળી રહ્યું છે. કન્યા કેળવણી મહોત્સવ, જે દીકરીઓ આજે શાળામાં પ્રવેશી રહી છે તેઓ પણ આ પાણી બચાવવા સંદેશાને પોતાના ઘરમાં અને સમજાવવા ફેલાવી શકે છે. આ કારણે કે એક શિક્ષિત દીકરી સમજાવવા સાચી દિશા બતાવી શકે છે. યાદ રાખો, જળ એ જીવન છે. ચાલો આપણે સૌ પાણી બચાવો સંકલ્પ લઈએ. આભાર. આજે આપણે એવા બાળકોનું સન્માન કરીશું જેમણે શિક્ષણની ઘણી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાડ કર્યા છે. જે ફાળો આપનાર દાતાઓ અને સંસ્થાઓનું પણ સન્માન
ધોરણ 3 માં પ્રથમ નંબર વીરા સંજયભાઈ ઠાકોર. ધોરણ 4 પ્રથમ નંબર હેતાક્ષી શૈલેજી ખાન. ધોરણ 5 પ્રથમ નંબર યુવરાજ સુગ્રીવભાઈ મોર્ય. તૃતીય નંબર જવા દો આગળ આગળ. એમાં નામ છે જ તમારા, એટલે કઈ આડાવડું નહીં જાય. આ બાજુ જુઓ બેટા. નીકળી જાય. આ બાજુ બેટા, આ બાજુ જો. નમસ્કાર બધાને. અમે બધાને અહીંયા આગળ સરસ મજાના કાર્યક્રમમાં બધાને ધન્યવાદ. અને આ જે કેમ્પસ જોયું સરસ રસ્તાથી અમે અહીંયા આવ્યા અને ત્યાં આ એક શાંતિમય અને સરસ વાતાવરણમાં સરસ સંકુલ આવે છે. બહુ આનંદ થાય છે. અને આ બધા આ જે આપણો પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે શાળા પ્રવેશોત્સવનો, એ વર્ષે ને વર્ષે બધા એકબીજાને આપણે જોડીએ. તમારી સાથેના બીજા મિત્રો હોય, તમારા ગામમાં રહેતા, આજુબાજુમાં રહેતા દરેક નાના બાળકો, બાળકીઓને, વાલીઓને આપણે પ્રેરણા આપીએ કે એ લોકો શાળામાં જોડાય, શાળામાં અભ્યાસ કરે. અભ્યાસ પોતાના માટે જ નહીં પણ આપણા પર સમજણ ધરાવતું હશે, સારો અભ્યાસ કરેલ હશે તો એ એક આપણા રાષ્ટ્રને નિર્મિત કરવામાં, સારી રીતે આગળ વધારવામાં બહુ ઉપયોગી થઈ શકશે. એટલે આપણે બધા જ એ દિશામાં સારી રીતે આગળ વધીએ, પ્રયત્નશીલ રહીએ. અને શિક્ષકગણનો અને શાળાના તંત્રનો પણ હું આ સાથે આભાર માનું છું. અને આ બાબતોએ જરૂરી તમામ પ્રયત્ન તમે કરી રહ્યા હશો. એ જ અથાગ પ્રયત્ન, તમારી મહેનત આગળ શરૂ રાખજો, ચાલુ રાખજો. એવા બધા તમને બધાને શુભેચ્છા સહ હું આપી. આપણી શાળાને ધોરણ 1માં અભ્યાસ કરતા મિલન અરુણભાઈ ખાંટના પરિવાર શ્રી ભગેશભાઈ ગોપાલજી ખાંટ તરફથી 1001 રૂપિયા દાન પેટે મળેલ છે. દાતાશ્રીનું આપણે શબ્દ પુષ્પથી સ્વાગત કરીએ છીએ. આ સાથે આજના શુભ પ્રસંગે મંડપના દાતા શ્રી ભરતજી ઠાકોરનું પણ આપણે શબ્દ પુષ્પોથી સન્માન કરીએ છીએ. આ તબક્કે બસ અમારી શાળા પરિવારની એક લાગણી સાથેની માગણી છે કે જો બાળકો માટે પીવાનું પાણી એની સુવિધા, જો આરઓ સિસ્ટમ, વોટર કુલર જો મળી જાય તો અમારા બાળકોને માટે ખૂબ સારું રહેશે. શિક્ષક સાહેબ તરફથી આપણને પ્રોમિસ મળ્યું છે કે ટૂંક સમયમાં આરઓની ફેસિલિટી આપણી શાળામાં આવી જશે. ભરતભાઈ દીક્ષિત સાહેબનો ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે સૌ. થેન્ક યુ વેરી મચ. મહેમાનશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપના પ્રેરક શબ્દોથી અમે સૌ પ્રોત્સાહિત થયા છીએ. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવા જોઈએ. 100 મિલનનો અંત આવે એ પડે આંખમાં આભાર હોવા જોઈએ. તો આજના કન્યા કેળવણી હવે ગત વર્ષ મહત્તમ શાળામાં હાજર રહેલા વિદ્યાર્થીઓની વિગત. મિલન
વિમલભાઈ અરુણજી ખાંડ. વીરા ખોડાજી નાયક. જ્યોત્સના પંચીજી વણઝારા. નીતિકા મહેન્દ્રભાઈ ઠાકોર. રજની કલ્પેશ કુમાર વાઘરી. અંજલિ જગદીશભાઈ ભંગી. ત્યારબાદ ત્રીજા ધોરણના વિદ્યાર્થી વીરા સંજયભાઈ ઠાકોર. ક્રિશા ધીરુભાઈ વણઝારા. ત્યારબાદ ચોથા ધોરણના સારી હાજરીવાળા વિદ્યાર્થીઓ કલ્પેશ પૂનમભાઈ દુખડિયા, માનસી વિક્રમભાઈ ઠાકોર. ધોરણ 5 ના બાળકો કાવ્યા સુરેશભાઈ ખાંટ, પરી રમેશજી ઠાકોર. ગયા વર્ષ દરમિયાન શાળામાં સૌથી વધારે હાજરી ધરાવનાર બાળકોનું આપણે સન્માન કર્યું છે, તો આપણે સૌ તેમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને શાળાનું દરેક બાળક આમાંથી પ્રેરણા મેળવે કે હા, આપણે શાળામાં નિયમિત હાજર રહેવાનું છે અને વાલીશ્રીઓ પણ આ તકેદારી રાખે. હું આમંત્રિત કરું છું કબીર સાહેબ આશ્રમના સંચાલિકા માતાજી શ્રી આપણને પ્રેરણાદાયક 2 શબ્દો કહેશે. બોલો સદગુરુ દેવ કી જય, જગ્યા ભૂમ કી જય, વસ્તી નગર કી સ્કૂલ બાળકો કી જય. તો આજે આપણે હાઈસ્કૂલ પ્રવેશ બાળકોનું આયોજન રાખ્યું છે, તો અમને ખૂબ જ આનંદ આવ્યું. અમને બધાને પણ બોલાવ્યા, તો અમે બધાએ ખૂબ જ આપને આશીર્વાદ આપીએ છીએ કે સ્કૂલમાં સારી રીતે ભણવાનું, સારું ભોજન કરવાનું અને દરેક વ્યસનમાંથી મુક્ત થવાનું. અને જે આપણા વડીલો સાહેબો, અહીંના ટીચરો ખૂબ જ બધાને એક જ થાળીમાં પીરસતા હોય છે કે ભણાવવાનું સારું જ બધું ભણાવતા હોય છે, પણ ઘેર જાય તો છોકરા બાળકો શું કરે, ફરતા હોય છે. તો માતાઓને પણ બહુ ધ્યાન રાખવાનું. માતાઓને વરસાદમાં બાળકો ઘણા હું જોઉં છું, ફરતા હોય છે, રમતા હોય છે, ભટકતા હોય છે. તો માતા પિતાને બહુ ધ્યાન રાખવાની, બાળકોને સંસ્કાર આપવાના. અમે અહીંયા સદગુરુ સાહેબના આશ્રમમાં અમે રહીએ છીએ. બાળકોને હું બોલાવું છું અને એમને માર્ગદર્શન આપું છું કે જો બેટા, સારી રીતે ભણવાનું. તમારા મા બાપ રાહ જોઈ રહ્યા છે. આપણા વડીલો, આપણા નેતાઓ, આપણા ભારતના વડાપ્રધાનો કે અમારા બાળકો ભણીને આગળ આવે અને કંઈક દેશનું સારું વિચારે, સ્કૂલનું સારું વિચારે, ગામનું સારું વિચારે અને એવું ભણતર ભણી અને કંઈક આગળ આવે એવું બધા વિચારી અને તમારી રાહ જોઈ રહ્યા છે. તો આપને ધ્યાનમાં રાખવાની અને ખૂબ જ આગળ વધવાનું. ભણતરમાં, સંસ્કારમાં, ભોજનમાં સારું ભોજન લેવાનું. કોઈ ગલ્લા ઉપર પડીકા હોય પાછી નહીં ખાવાના, એવું તો તમને શિક્ષણ આપતા જ હોય છે બહેનો, પણ હું પણ તમને કહું છું. અને બીજું કે આ આપણા ગામમાં બોરી નવાપરામાં ખૂબ જ સારું ગામ છે, વડીલો બહુ જ સારા છે. તો આ સ્કૂલમાં ખૂબ આગળ વધે એવું પ્રયત્ન બધા કરે છે અને આવું એમની ભાવના પણ એવી છે કે આ સ્કૂલમાં બાળકો અને એમનું દન આ કોઈ બી આયોજન આવતું હોય એમાં બધું આ સંચાલય આગળ વધે એવી બધાની ભાવના છે. તો ખૂબ સારું ભણવાનું, ખૂબ સારું એકતા કરીને રહેવાનું
કોઈ સાથે ઝઘડા ના કરવાના એવા મારા આશીર્વાદ લઈ અને આપ આગળ વધજો એવી મારી ભાવના. જય સદગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી શ્રીએ આપણને ખૂબ સારી વાત કરી છે. હવે બાળકો તમે જુઓ, તમને કેટલી સરસ વાત કરી છે. તો આ રીતે આપણે આપણું સારા નાગરિક બનીએ, સુટેવો કેળવીએ અને સાથે વાલીશ્રીઓને પણ વિનંતી કે તેઓ બાળકોના સંસ્કાર બાબતે, ઉછેર બાબતે, સારી ટેવો બાબતે જાગૃત રહે. અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમારું બાળક શાળામાં આવશે અને શાળામાં તમામ પ્રવૃત્તિઓમાં સહભાગી બની શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. અમારા બાળકોના શિક્ષણમાં આવતા તમામ અવરોધો અને પડકારો સામે સહાયક બની તે દૂર થાય અને અમારા બાળકોનું શિક્ષણ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. શિક્ષણ થકી શ્રેષ્ઠ નાગરિક અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સાથે મળીને સંકલ્પ લઈએ. અસ્તુ. લઉં છું. હું શાળામાં નિયમિત જઈશ અને નિયમિત અભ્યાસ કરીશ. મારા અને મારા માતા પિતાના સપના સાકાર કરીશ. મારા સહપાઠી અને મિત્રોને સદા સહકાર આપીશ. સૌ સાથે મળીને ભણીશું. સૌ આગળ વધીશું અને પરિવાર, શાળા, ગામ અને દેશનું ગૌરવ બનીશું. હું સતત ભણતો. અમારી શાળાના આચાર્ય શ્રી બે પ્રેરણાદાયી શબ્દો કહેશે. આજના પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન પધારેલા સાહેબશ્રી, કોર્પોરેટર સાહેબશ્રી, આગેવાનોશ્રી, માતાજી, અમારા અધ્યક્ષશ્રી નટુજી અને તમામ માતાઓ, બહેનો અને પાછળ બેઠેલા વડીલો અને સમગ્ર અમારો સ્ટાફ. આમ તો પ્રવેશોત્સવ આવે એટલે ઘણા બધા આયોજનો હિપ્પી હાઈલો થતા હોય, પણ અમારે જરાય ટેન્શન નહોતું. બધા એની રીતે દોડતા હતા. જે તમે કીધું ખર્ચો થાય એટલો સૌની રીતે સૌ ઊંડો કરવા અને સારામાં સારું છેલ્લી ઘડી સુધી. છેલ્લે હમણાં સવારે 10 વાગે અમે ફોન કર્યો અધ્યક્ષને કે ભાઈ અહીંયા થોડુંક મંડપનું, કારણ કે વરસાદ ઉપર આધારિત હતું, મંડપ નાખીએ, વરસાદ આવ્યો તો ફેલ દે. એટલે એને 1 જ કલાકની અંદર આવીને પોતે બધી આયોજન સરસ રીતે કરી દીધું. એટલે સૌનો સાથ હોય તો સૌનો વિકાસ થાય. જેમ આપણે કોર્પોરેટર સાહેબે કીધું કે ભાઈ તમારું ફિલ્ટરનું પાણીનું, હું સીઆરસી સાહેબને મેં 10 વાર લગભગ કીધું હતું. 20 દિવસ મારા થયા, 10 વાર તો મેં રજૂઆત કરી. પણ કે સાહેબ તમે લખીને તો આપજો. પછી ભરતભાઈને વાત કરી. એટલે કંઈક આપણે સારું કરવું હોય તો કંઈક બે વાત કોકને કહેવી પડે. હું અત્યારે ગામમાં રહેતો હતો, પણ અત્યારે હમણાં આશ્રમમાં રહેવા આવી ગયો, કારણ કે બપોર પછી અહીંયા કામ ચાલુ હોય. હવે નબળું કામ થાય મને ગમતું નથી એટલે હું જમવા જતો નહીં. વચ્ચે અહીંયા 3 દિવસ અહીંયા નાસ્તો મગાવી લીધો. પછી અહીંયા અત્યારે માતાજીના આશ્રમમાં જ રહેવાનું ચાલુ કરી દીધું. કારણ કે અહીં બપોર પછી ફિટિંગ ચાલુ હોય, પાઇપ ફિટિંગ, નળ ફિટિંગ. હવે આપણે ન હોય એટલે કારીગર કેવું કામ કરે એ આપને ખબર છે. મેં 1-2 વાર અધ્યક્ષ આપણે સાહેબને પણ વાત કરી કે તમે ક્યારેક ચક્કર મારો. એટલે
10-15 વર્ષે બાંધકામ આવતું હોય તો સારામાં સારું બાંધકામ થાય જોવાની પેલી આપણી ફરજ છે. પછી હું એમ કહું કે આ કામ નબળું છે, આ લાઈન લીક છે, પછી એનો કોઈ અર્થ નથી. એટલે શાળાનો સારામાં સારો વિકાસ થાય. માતાજીએ જેમ કીધું કે બાળકોનો વિકાસ થાય, એ સરકાર પણ ચિંતિત છે. અને 2047માં ભારતને વિશ્વ લેવલે મોકલવાનું છે, ત્યારે સારામાં સારું શિક્ષણ મળે. અવાજ નહીં બેટા, વ્યસન મુક્ત બને, એ પણ એમને વાત કરી. અને એક છેલ્લી વાત, કાલે જ અમારે પરિપત્ર થયો, જો કે તમને નથી લાગુ પડતો પણ સંદેશો પહોંચે કે મોટા વિદ્યાર્થીઓ છે એ રોડ અકસ્માતની અંદર લાયસન્સ પણ ન હોય અને અવસાન પામે છે. તો સરકારની ખાસ એવી છે કે બને ત્યાં સુધી સલામત સવારી, એટલે નાના બાળકો હોય તો લાયસન્સ ન હોય તો એને વાહન આપો નહીં. આ એક સરકારનો સંદેશો પણ તમે ઘર સુધી પહોંચાડજો અને તમારામાંથી જ શરૂઆત કરજો કે ભાઈ નાનું બાળક હોય, ઘણીવાર મોટરસાયકલ લઈને રખડતું હોય, લાખો માણસો અકસ્માત થાય છે. તો એક સંદેશ આ પણ તમે પહોંચાડજો. બીજું, માતાજીએ પણ સરસ વાત કરી કે પ્લાસ્ટિક જબલા છે 5-5 રૂપિયાના, 10 રૂપિયામાં, એમાં કઈ પૌષ્ટિક નાસ્તો હોતો નથી. અને પ્લાસ્ટિક મુક્ત ભારત બને તો અહીંયા સુખડી આવે છે. અમારા સાહેબ સુરેશભાઈ માટે એકવાર જોરદાર તાળી પાડો. કારણ કે ઈ માણસ જેટલું શક્તિ પ્રમાણે કરે છે, પણ ઈ નાસ્તો બાળકને અવારનવાર પોતે ખાય અને મોટિવેશન આપે, સુખડી, દાળિયા બધું. તો એવું પૌષ્ટિક આહાર આપને મળે છે. તો 5 રૂપિયાના 10 રૂપિયાના જબલા શા માટે પકડો? તમારા બાળકને પૌષ્ટિક આહાર આપે છે સરકાર, તો એનો વધુ લાભ લ્યો. તમે ઘરે પણ આવો, 5 રૂપિયા 10 રૂપિયા ને મમ્મીને નાસ્તો ન બનાવવો પડે એટલે 5 રૂપિયા 10 રૂપિયા આપી દો, જાઓ. એટલે છોકરા દુકાનેથી 5 રૂપિયાનો નાસ્તો કે 10 રૂપિયાનો, એ એકદમ કેમિકલ છે. તો ઘરનો નાસ્તો, અહીંનો નાસ્તો, આ બધું આરોગો અને બાળકો હૃષ્ટપુષ્ટ બને. અને હવે તો ટૂંક સમયમાં આપણે હમણાં ઓલિમ્પિક રમવાની છે. આ કુરકુરિયા ખાવ તો ઓલિમ્પિકમાં કઈ થશે? કાર્યક્રમના અંતે આપણી શાળામાં ઉપસ્થિત રહેલ શ્રી વિવેકભાઈ સાહેબ તેમજ ભૂતપૂર્વ સરપંચ શ્રી વાઘાજી ઠાકોર, ભરતભાઈ દીક્ષિત સાહેબ, ભરતભાઈ ઠાકોર તેમજ શાળાના આચાર્ય શ્રી CRC સાહેબ શ્રી તેમજ અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શાળા પરિવાર વતી SMCના તમામ સભ્યો, ગ્રામજનો, બહેનો, ભાઈઓ તેમજ વહાલા બાળકો સાથે અમે શાળા પરિવાર વતી હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. સરગવો છે, સરગવો સરકારનું સૂચન હતું. ના, એટલે સરકારનું સૂચન હતું ને સરગવો વાવો એમ. ભલે ભલે માટી તો ભલે